નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલા ગ્રીન, રાજુલા ક્લીન. રાજુલા શહેરમાં ભવ્યથી ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. રાજુલા શહેરના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા શ્રી શીતળા માતાજી અને ભૂદેવનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં છતડિયા રોડ પર બિપિનભાઈ લહેરીના જન્મદિવસ પ્રસંગે 400 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા. આ તકે રાજુલા સહિતના લોકો હાજર રહેલા. શરૂઆતમાં તમામ લોકો દ્વારા બિપિનભાઈ લહેરીને પુષ્પગુચ્છ આપી અને કોઈએ શાલ ઓઢાડી તેમને શુભેચ્છાઓ આપવામાં આવી. ત્યારબાદ તેમના જન્મદિવસ હોય તે પ્રસંગે કેક કાપવામાં આવેલી. આ પ્રસંગે આ જગ્યા ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તેની જાળવણી માટે બિપિનભાઈ લહેરી તરફથી 2000 લીટર પાણીનો ટાંકો અને ટપક સિંચાઈ લાઇન ભેટ આપવામાં આવી. બિપિનભાઈ લહેરીનો 75મો જન્મદિવસની ઉજવણી આ રીતે અનોખી રીતે વૃક્ષારોપણ કરીને ઉજવવામાં આવ્યો. આ વૃક્ષારોપણ કાર્યક્રમ ભવ્યથી ભવ્ય ઉજવવાનો હોય ત્યારે વૃક્ષારોપણ કરવા માટે રાજુલા એસટી ડેપોના ડેપો મેનેજર દ્વારા વર્કશોપની પાછળ પડેલી જગ્યા વૃક્ષારોપણ માટે આપવામાં આવી. ત્યારબાદ આ કાર્યક્રમને ભવ્ય કરવા માટે રાજુલા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પૂરો સાથ અને સહકાર આપવામાં આવ્યો. આ કાર્યક્રમ મોટો હોય ત્યારે આ કાર્યક્રમમાં વૃક્ષો વાવવા માટે ઝાઝા બધા ખાડાઓ બનાવવાના હોય ત્યારે આ ખાડા બનાવવા માટે પ્રણવભાઈ તરફથી સાથ અને સહકાર મળેલો. ત્યારે વૃક્ષો વાવી તેમને પાણી ક્યાંથી આપવું તે માટે રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકી દ્વારા આ જગ્યા ઉપર પાણીનો દાર કરી આપવામાં આવેલો. ત્યારે આ જગ્યા ઉપર વૃક્ષો વાવ્યા પછી કોઈ પશુઓ આ વૃક્ષને આવીને નાશ ન કરે તે માટે આ મંદિરે આવતા બહેનો દ્વારા દરવાજો ગેટ બનાવવાની વ્યવસ્થા પણ આ મંદિરના બહેનો દ્વારા કરવામાં આવ્યો અને આવી રીતે આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો. અને હજુ પણ આ ટીમ દ્વારા આગળ આવા કાર્યક્રમો કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું. આવો આપણે જોઈએ આ પ્રસંગે વિવિધ લોકોએ શું કહ્યું. બિપિનભાઈ લહેરીના જન્મદિવસે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ કાર્યક્રમ વિશે આપનું શું કહેવું છે અને આપનું શું મંતવ્ય છે? આજે વિશ્વ જ્યારે બહુ પર્યાવરણ લક્ષી મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આવા કાર્યક્રમ બહુ એક સ્તુત્ય છે, આવકાર્ય છે. આજે આ વિસ્તારના લહેરી પરિવાર એટલે આખા વિસ્તારમાં વૃક્ષની જેમ ઉગી નીકળેલો અને જ્યાં વૃક્ષ પ્રસ્થાપિત થાય ત્યાં જ એની જે આપે છે આભા એવું જે જીવન છે બિપિનભાઈ. એના જન્મદિવસ નિમિત્તે જ્યારે આવો ભવ્ય કાર્યક્રમ આખા રાજુલાને ગ્રીન બનાવવાનો જ્યારે એક સંકલ્પ લેવાયો છે એ ખરેખર આવકારદાયક છે અને એ આવતી પેઢી માટે બહુ જ પ્રેરણાદાયી બની રહેશે એવું મારું માનવું છે. વૃક્ષ એક એવી વસ્તુ છે જેને સમગ્ર માનવે સ્વીકારવું જ રહ્યું. આજે જયારે માનવ વિકાસની હરણફાળ તરફ ગતિ કરી રહ્યો છે ત્યારે એને વૃક્ષ તરફ એક એમનું લક્ષ્ય સેવવાની જરૂર છે. અહીંના ઉત્સાહી કાર્યકરો ભાઈ શ્રી વિપુલભાઈ લહેરી, મહેન્દ્રભાઈ દાખડા જેવા વ્યક્તિઓએ જયારે એક ગ્રીન કમાન્ડોનો બેલ્ટ ઉભો કરી અને જે સમાજને એક નવો રાહ આપવાની કોશિશ કરી છે એને હું ખરેખર આવકારું છું. વૃક્ષો શા માટે વાવવા જોઈએ? મારી એક કવિતાના માધ્યમથી જો મારે આપને એક સંવેદના મારે રજૂ કરવી હોય તો એવું કહી શકું કે તરોવરનું આરોપણ કરીએ, વૃક્ષારોપણ કરીએ, માનવ થઈને એક અમાનત ધરતી ચરણે ધરીએ. વાવો આજે એક છોડ જે કાલે મોટો થાશે, ડાળે ડાળે પંખી કેવા ગીત મધુરા ગાશે. કુદરતના ખોળામાં બેસી સૌ મીઠું કલરવીએ, વૃક્ષારોપણ કરીએ, ચાલો વૃક્ષારોપણ કરીએ. રોપી દઈએ એક વૃક્ષ તો ધરતી થાશે રાજી, મનવા પશુ પંખી રાજી, ઈશ્વર રાજી રાજી. કાલ આપણી ઉજળી કરવા લોકોને કરગરીએ, વૃક્ષારોપણ કરીએ, ચાલો વૃક્ષારોપણ કરીએ. આનંદે લહેરાતું જીવન એક આપણું સપનું, હેમાળવી આ ફેલાતું રણ ના કશા છે ખપનો. લીલાછમ આ જંગલ, લીલાછમ આ બંજર જંગલ, વાદળ થઈ ઝરમરીએ. સરોવરનું આરોપણ કરીએ, વૃક્ષારોપણ કરીએ. વૃક્ષારોપણનો સંકલ્પ લઈ અને આજના કાર્યક્રમને હું ખૂબ ખૂબ દિલથી વધાવું છું. અસ્તુ. ભારત માતા કી જય. બિપિન કાકા, આજે આપનો જન્મદિવસ છે. આજે આપના તરફથી કેવો કાર્યક્રમ ને કઈ રીતનો કાર્યક્રમ હતો જરા જણાવશો? આજે ગ્રીન રાજુલા
ક્લીન રાજુલાનું જે આખું ગ્રુપ નવું બન્યું છે એના નેજા હેઠળ આજનો આ કાર્યક્રમ યોજાયેલો છે. એમાં અહીંયા શીતળા માતાના મંદિર, એસટી ડેપો, જંગલ ખાતું બધાનો સહકાર મળ્યો છે અને અન્ય મહાનુભાવોનો પણ બધાનો સહકાર મળ્યો છે. આ સ્વયંભૂ આખું ફંક્શન ઊભું થઈ ગયું છે. આવું મેં ધાર્યું પણ નહોતું કે આવું ફંક્શન થશે અને આ નિમિત્તે સૌ આવ્યા એ બદલ સૌનો હું આભાર માનું છું મારા તરફથી. કાકા, અત્યારે તમે આ કાર્યક્રમ કર્યો છે ત્યારે તમે લોકોને શું સંદેશો આપશો? લોકોને એટલો સંદેશો આપી શકાય કે અત્યારે આપણે ખાસ જરૂરિયાત વૃક્ષોની છે. એ રીતે આ સાલ ગરમી પડી છે, આવતા વર્ષોમાં વધારે પડે એ ન પડે એ માટે આપણે અત્યારે બને એટલા વૃક્ષો વાવી અને એને ઉછેરીએ. ખાલી વાવીએ એટલું નથી પણ ઉછેરવાનું પણ કરીએ કામ, તો વધારે સારું એવું મારું માનવું છે. જી વિપુલભાઈ, આજનો શું કાર્યક્રમ હતો, કેવી રીતનો કાર્યક્રમ હતો, જરા જણાવો. રાજુલાની અંદર ગ્રીન રાજુલા ક્લીન રાજુલાનું એક ગ્રુપ બનવા જઈ રહ્યું છે. રાજુલામાં ગ્રીન કમાન્ડો ઉભા થઈ રહ્યા છે. ત્યારે હું સૌપ્રથમ એસટી ના વિભાગના શ્રી મમતાબેનનો આભાર માનીશ કે એમણે અમને વૃક્ષારોપણની મંજૂરી આપી એટલે તરત જ વન વિભાગને વાત કરી તો વન વિભાગ તરફથી અમને સાથ સહકાર મળ્યો છે. પ્રણવભાઈ અમને ખાડા ખોદવા માટે ફ્રી ઓફમાં ખાડા પણ અહીંયા કરી દેવામાં આવ્યા છે અને હીરાભાઈ સોલંકીનો અમે આભાર માનીએ છીએ કે એમણે અહીંયા ડાર પણ અમને કરી દીધો છે, એટલે પાણીનો પણ પ્રોબ્લેમ નથી. તો અમે આ વિસ્તારની અંદર બાઉન્ડ્રી પેક છે, તો સારામાં સારો વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે રાખ્યો તો બિપિનભાઈ લેરી આવ્યા હતા, તો એમના તરફથી 2000 લીટરનો પાણીનો ટાંકો અને ટપક સિંચાઈ આ રીતે સ્વયંભૂ રાજુલાની અંદર અમને સાથ સહકાર મળવા જઈ રહ્યો છે. ત્યારે આવા કાર્યક્રમ રાજુલાની અંદર અમે દિન પ્રતિદિન કરતા રહીશું અને તમારા પણ ધ્યાનમાં હોય તો અમને કહેતા રહેજો. બસ પર્યાવરણ વધુ વૃક્ષો વાવો એવો અમારી નેમ છે. આભાર વિપુલભાઈ. શું કાર્યક્રમ હતો અને અહીંયા તમે બધા આવ્યા છો? હા, અમે રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા એનએસએસ યુનિટમાં જોડાયેલ સ્વયંસેવિકા બહેનો જે આજે રાજુલામાં શીતળા માતાજીના મંદિરે યોજાયેલ રાજુલા ગ્રીન અને રાજુલા ક્લીન એવા સંદર્ભે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું, જેમાં અમે તમામ સ્વયંસેવિકા બહેનો વૃક્ષારોપણ કર્યું અને રાજુલાના વરિષ્ઠ નાગરિકોએ પણ આ કાર્યક્રમમાં સપ્રેમથી ભાગ આપ્યો છે. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.